કે વાદ વિવાદી તો વાદી અગર તો વાદ એનો અર્થ થાય છે કે કોકને કોક વાદ પકડીને આપણે પોતે જ જાણે કે સાચા હોઈએ એવા આપણે વિવાદી અર્થાત વાદી થઈ બેઠા છીએ, અગર તો વાદી થઈને બેસી રહ્યા છીએ. દાખલા તરીકે આશાવાદી, ભેદવાદી, વાદી, પ્રતિવાદી, અદ્વૈતવાદી, દ્વૈતવાદી, વેદવાદી, સંપ્રદાયવાદી, કોમવાદી, સમાજવાદી, ઉચ્ચ નીચવાદી, આવા તો કેટલાય પ્રકારના વાદમાં વાદી લોકો સપડાઈ ગયા છે. અને એ વાદ બીજાના વિવાદ થઈ પોતે સાચા અગર તો પોતે જ મોટા છે એવું બતાવવા મથી રહ્યા છે. પરંતુ આ જે વાદ વિવાદ છે એ જ બરબાદીનું કારણ છે. કારણ કે જ્યાં આગળ આપણે જોઈએ તો જ્યાં આગળ આઝાદી જ છે એટલે કે સ્વતંત્રતા જ છે ત્યાં કયો વાદ વિવાદ કામમાં આવશે? અર્થાત કોઈ જ કામમાં નહીં આવે. વળી કોઈ વ્યક્તિવાદી લોકો, કોઈ શક્તિવાદી લોકો, તો કોઈ આરંભવાદી, કોઈ પરિણામવાદી, કોઈ પ્રતિબિંબવાદી કે કોઈ આભાસવાદી, કોઈ વિવર્તવાદી કે કોઈ અજાતવાદી થઈ રહ્યા છે. તો કોઈ સામ્રાજ્યવાદી કે પછી ગણવાદી થઈને બેઠા છે. પરંતુ જે કંઈ પણ વાદ વિવાદો થઈ બેઠા છે તો પછી એને જ ત્રાસવાદીઓ પણ કેમ ના કહી શકાય? વળી કોઈ આકારવાદી તો કોઈ પ્રતિમાવાદી, કોઈ નિરાકારવાદી પણ જોવા મળે છે. કોણ જાણે અને કોને ખબર કે આપણે કોના વાદે આ બધું આદરી બેઠા છીએ? જે વસ્તુ સાબિત જ કરી શકાતી નથી એવી એક ચૈતન્ય વસ્તુ, એમાં વળી વાદ અને વિવાદ શો? અર્થાત ના હોવો જોઈએ. કારણ કે જે છે અને છે જ, તો પછી જે નથી ને નથી એવી કઈ બાબત આજે આ જે છે જ એની સાબિતી આપી શકશે? અર્થાત આપવાની નથી. કારણ કે જ્યાં આપણને જ આપણી ખબર નથી ત્યાં બીજો કયો પ્રયોગ કામ આવશે? અને જગતમાં કજિયા પણ આવા વાદાવાદીઓના જ છે. સુંદરદાસ કહે છે કે છોડ દિયા વાદ વિવાદુ. ત્યાં વાદ વિવાદ એવું કશું છે જ નહીં. માટે જ મહાપુરુષો આપણને માર્ગ ચિંધે છે કે સવળું છે સમજણમાં સંતો, સંત મળીને ખોળો રે, સેવા પૂજા સાધન ક્રિયા વણ સમજે શું ડહોળો રે. પરંતુ આપણને કોણ જાણે શું થયું છે
એ આપણને જ ખબર નથી અને ફૂસનો ટોપલો બીજાને ઓઢાડીએ છીએ. જેમ એક માણસ એક બોરડી નીચે આરામ કરતો હતો. થોડી વારમાં એની છાતી ઉપર બોરડી ઉપરનું પાકું બોર તૂટીને પડ્યું. હવે આ માણસને બોર લેવું છે, ખાવું છે, પણ એ પોતે હાથ લંબાવીને પોતાના મુખમાં મૂકતો નથી. થોડી વાર પછી બીજો એક ઘોડે સવાર ત્યાં થઈને નીકળ્યો. હા ભાઈ, એ પડે પડે બૂમ પાડી, અરે ભાઈ જરા આવો ને નજીક, આ બોર મારા મુખમાં મૂકો ને. પેલો ઘોડે સવાર આવ્યો ખરો, નીચે પણ ઉતર્યો, પણ બોલ્યો કે અરે ભાઈ, એવા તે કેટલા આળસુ છો કે આ બોર હું તમારા મુખમાં મૂક્યું એટલે ના મૂક્યું. પછી તે ભાઈ બોલ્યો કે શું માણસો આળસુ થઈ ગયા છે? બોલો, હવે આ પેલા આ માણસો આળસુ છે કે ખુદ આ પોતે સૂઈ રહ્યો એ આળસુ છે? કહેવાનો અર્થ ઘણા માને છે કે જગત મિથ્યા છે, જગત 84માં છે, જગત સ્વપ્નું છે, પરમાત્મા તો જગતથી પર છે. સદગુરુ સિવાય આ બધું સમજાય તેમ નથી. તો બોલો, આ બધું જગતને થયું છે કે ફક્ત આપણને આવું થયું છે? પરંતુ આળસુ એટલે કે દેહાભિમાની, દોઢ ડાયા. એ દોઢ ડાયાઓને જ આવું સ્વીકારી બેઠા છે અને નિમિત્ત જગતને બનાવી રહ્યા છે. એટલે કે હું જ મિથ્યા છું, હું જ 84માં છું, હું જ સ્વપ્નમાં છું, અરે હું જ મારાથી પર થઈ ગયો છું, હું જ કામનાઓ, વાસનાઓ, પછી આસક્તિઓનો ભંગ કરીને, અગર તો એ ભંગ હું કરી શકતો નથી, તો બોલો આ બધું જગતને થયું છે કે આપણને ખુદને થયું છે? છતાં પણ આપણે સ્વીકારવા તૈયાર નથી અને આપણો આરોપ બીજા ઉપર ઠાલવીએ છીએ. આ રીતે ઈસી સિદ્ધાંત છે. અરે ભાઈ, જો આપ ખુદ આપણને જ સમજ્યા હોય તો પછી કોને આ બધું જણાવી દેવું છે? કોને પાવર બતાવી દેવો છે? કોને વશ કરી લેવા છે? એવું તે શું વધારાનું છે? અગર તો વધારાનું આપણે શું જાણી કે પ્રાપ્ત કરી લીધું છે કે બીજાને બતાવી દેવું છે? માટે ઉત્તમ ભોજન મૂકીને આપણો ઓગળો એઠો દાળવાળો આપણે જ જો ચાટીએ તો આ એવી વાત નથી દેખાતી? હું જ જ્ઞાની છું તો પછી હું જ અજ્ઞાની છું અથવા હું જ મહામૂર્ખ છું, આવું સ્વીકારતા આપણને થાય છે શું? જો આપણને વાત પચી જ હોય તો. માટે જેમ પંગતમાં જમવા બેસીને આપણે ઉલટી કરીએ તો એની અસર આજુબાજુના બધાને પણ એ ઉલટીની અસર આપણને જોઈને થાય છે, એ અભાવ પણ થાય છે. એવું આપણાથી થાય નહીં. અગર કેમ, શા માટે કરો છો? અરે છાશવારે ને છાશવારે ભેગા થવું, શું આ તે કોઈ સંગઠનવાદ છે કે પછી કોઈ ખાનગી મંત્રણાઓ છે કે પછી આપણી બીક જ આપણને આમ કરાવી રહી છે
અધ્યાત્મમાં આવું કશું હોઈ શકતું નથી. બાકી ના ભળવાનું ત્યાં ના જ ભળવાનું. બીજા અર્થમાં ના ભાળવાનું ભાળ્યું, ડાબા હાથનું બલ્લયું. કે પછી શું બેચંડી ગયા છીએ? આ તો ઘેલી માથે બેડલું, મરકટ કોટે હાર, જુગારી પાસે ગર્થ તે ટકે કેટલી વાર. આવું તો નથી થયું ને? શું હેવી બલ્બ કે પછી એલોર્જન પ્રકાશ નથી ખમી શકાતો? એટલા માટે નાની નાની લાલ પીળી રંગબેરંગી લબઝબ કરતી અને ચમકારા કરતી સિરિંજોમાં જ આપણું મન જાય છે, અથવા એ જ ગમે છે? શું અનાકર્ષણની આપણને ખબર નથી? માટે બાહ્ય આકર્ષણ આપણને ખેંચી જાય છે. તો પછી શું? તો પછી ત્યોંને ત્યોં જ રહો ને. શા માટે કુસ્તી કે મલ્લના અખાડામાં ઉતરો છો? શું બીજાઓના સહકારના બળથી લડવું છે? તો ઉપરથી બીજો રંડાશે અને આપનું ખેંચાણ એ જ આપણને દગો દેશે. આ વાત નક્કી જાણવી. માટે હર કોઈ પણ બાબતમાં શાંત રહેવામાં મજા છે. માટે તો વેદો 3 વાર પુકાર કરે છે કે ઓમ શાંતિ શાંતિ શાંતિ. હા, શું મોટો મોટો વાવાઝોડો થાય એટલે પહાડો ખસી જશે ખરા? તો ના, પરંતુ નાના મોટા વૃક્ષોને પણ ઉખેડી નાખનાર ગજરાજ ફક્ત એક સ્વાર્થના વિષયે કરીને ઊંડી ખાઈમાં ખતમ થઈ જાય છે. તો પછી બળ્યું એનું બળ અને એના ઉપર આરૂઢ થનાર કોઈ પણ હોય એને શરમાવવું જ જોઈએ. આપણી જ વસ્તુને આધીન આપણે જ જો થઈ જઈએ અને વળી સ્વતંત્રતાનો બણગો મારીએ. માટે બધા તો કોઈ પણ પાગલ નથી. ઠીક છે, કોઈ આપણને કહે અને કોઈ કદાચ ના કહે. હા, પણ કોઈ નથી જાણતું એવું તો ના જ માનવું. માટે વાદે વાદ વિપત્તિ થશે, નિર્વિવાદ છે નક્કી. જો આપણો દાડો હોય ઘેર તો ના થાશો ઝક્કી.